આ આપણો કૂવો છે, બતાવું તમને. રામ રામ ડાયરો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આપણે ઘણા બધા ઝાઝા દિવસો પછી આપણો આજે પાછો વ્લોગ આવે છે અને બહુ લાંબો દિવસ થઈ ગયા છે આપણે વ્લોગ યુટ્યુબમાં નથી મૂક્યો. તો હવે આપણે એવો સાહસ કરશું કે આપણા વ્લોગ ડેઈલી ને ડેઈલી આવે એવો આપણો વિચાર છે. તો આપણે આજે તમને આપણું નાનકડું હોમ ટૂર કરાવશું ગામડાનું. જો કે આપણે અત્યારે સુરત નથી, ગામડે છીએ. અને આપણે વાડી બતાવશું તમને મારી. અને અત્યારે આપણે વ્લોગિંગ માટે લાવ્યા છીએ માઇક. જો કે વાયરલેસ માઇક લીધું છે, એ પણ આપણે તમને બતાવ્યું નહોતું. બે માઇક આવે, એક અત્યારે મેં લગાવેલું છે ને એક આ આપણે વ્લોગિંગ માટે જ લીધું છે વાયરલેસ, કેમ કે વોઇસમાં બહુ પ્રોબ્લેમ થતી હતી એના માટે. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં જોડાયા રહો, આગળનું તમને આગળ બતાવીએ. અને તમારે પણ જો માઇક લેવું હોય ને વિચાર હોય, જોવું હોય કેવું માઇક છે તો કહેજો, હું તમને માઇકનું પણ આખું રિવ્યુ આપીશ. ડાયરો આપણે અત્યારે જઈએ છીએ વાડી બાજુ, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયા રહો, આપણે તમને આપણી વાડી બતાવીએ. અને ડાયરો આ છે આપણું ગામડાનું જૂનું મકાન. અને નવું મકાન છે એ વંડીની ઓલી બાજુ છે, ઓફિસમાંથી રસ્તો છે ને એ બાજુ નવું મકાન છે. અને આ આપણું જૂનું મકાન છે જે ગામડાનું. અત્યારે તો બંધ હાલતમાં છે, એટલે આવી કઈક હાલત છે. અને અંદર પણ સામાન છે બધું. અને આ આપણું જૂનું મકાન છે, ત્યારે આવી હાલત છે કઈક. અંદર બધું સામાન છે. ને ઓલું મકાન અહીંથી રસ્તો છે, ઈ પણ હું તમને બતાવી. અત્યારે તો આપણે વાડીએ જઈ. ડાયરો આપણે ફાઇનલી વાડીએ ઉગી ગયા છીએ અને બતાવવું હોય તમને આપણી વાડી. આ આપણી વાડી છે અને આપણી વાડીમાં જ તે માલ સરે છે. ગાડર ને બકરા ને ગાવું ને એવું છે. અને અહીંયા કંઈક આપણો મેળો હતો, જોકે અત્યારે તો કાઢી નાખ્યું છે અને બનાવવાનો છે પાછો. અને આ આપણો કૂવો છે, બતાવું તમને. આ કૂવો છે, અત્યારે તો પાણીનું ડીમ છે. કૂવો છે અને આ આપડી ઓવડી છે, જોકે પેલા સામે હતી
ત્યાં મોટી હતી, પાકા પાયા જેવું હતું. પછી વાવાઝોડાના કારણે પડી ગઈ, એટલે આપણે આ ગોદવા પૂરતી બનાવી હતી. હવે ચોમાસામાં પાછી કમ્પ્લેટ બનાવી નાખવાની છે મોટી અહીંયા પાકે પાયે. અત્યારે તો આ ત્યાં પડી ગઈ હતી અને પતરા ને બધું વાવાઝોડામાં ઉડી ગયું હતું, એટલે પછી કઈ બનાવી નથી અને આવી કઈક વાડી છે. અને અત્યારે તો વાડીમાં કઈ છે નહીં, ડુંગળી છે થોડીક 30-40 ઠેલા જેવી વિઘાકની હતી, એટલે આટલું છે. અને અત્યારે ગાડર બકરા સરી લે પછી આપણે ખેડી નાખવાનું છે. એની વાટે છીએ આપણે આવ્યા અને થોડીક આપણે આપણા માલધારી મિત્રો સાથે હવાણ કરી અને પછી હવે આપણે ઘર બાજુ નીકળીએ છીએ. હવે આપણી ગાડી પીડી, આપણું માઈક અને થોડીક લીધી છે ડુંગળી ખાવા હાટો. અને આવો કંઈક નજારો છે વાડીનો. અને હવે આપણે જઈએ ઘર બાજુ. ડાયરો આપણે વાડી આટો મારી લીધો છે અને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. અને તમે આપણી વાડી કેવીક લાગી કોમેન્ટમાં જણાવજો. જો ઓલો શેઢો બતાય ને તમને ખૂણે ઠેઠ ત્યાં સુધી છે, ત્યાંથી તે ઠેઠ અહીંયા પાળા સુધી, આ પાળા સુધી. અને આ પડતર છે ખરાબો, અને આ ચાલુ જમીન છે. બીજી વાડી છે એ તમને હું ક્યારેક બીજા વ્લોગમાં બતાવીશ. એ તો ગામની બાજુમાં જ છે, એ બીજી વાડી છે. અને આ આપણે ગામથી થોડીક દૂર છે. ઈ વાડી હું તમને બતાવી. ઈ તો હાવ રોડ ટચ જ છે, રોડ કાંઠે. આ આપણે થોડીક વાડી આઘી છે. ના આપણું બાઈક પીડ્યું, ગાડી. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. તમે વિડીયોમાં જોડાયા રહો. આગળની હોવાને હવે તમને આગળ બતાવશું. ડાયરો અત્યારે કંઈક આપણા ધાબા ઉપરથી આવો કંઈક આપણા ગામનો વ્યૂ આવે છે. અને બતાવું તમને, આ છે મંદિર આપણા ગામનું. બતાવીએ આપણું ગામ છે. તો ડાયરો તમે જોયો કે આવો કંઈક વ્યૂ છે. અને અત્યારે આપણે ધાબા ઉપર છીએ અને આવો કંઈક આપણા ડાયરો આપણે આપણા ધાબાની અગાસી ઉપર આવા કંઈક બે જે દૂધિયા હતા પાકી ગયેલા, એના છકલા માટે માળા બનાવેલા છે. તો ડાયરો તમારા પણ આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પશુ પક્ષી કે છકલા જો હેરાન થતા હોય તો એના માટે માળા અથવા પાણી એવી વ્યવસ્થા તમારાથી બને તો કરજો. કેમ કે ઉનાળામાં તડકાના લીધે જો પક્ષીને પાણી ન મળે તો એના લીધે પણ મૃત્યુ થતું હોય. અરે સરખી રહેવાની એને જગ્યા ન મળે તો પણ એનું મૃત્યુ થતું હોય. તમારાથી બને ત્યાં સુધી આવું કંઈક નાનું નાનું તમારાથી કાર્ય થતું હોય તો કરજો. તો ડાયરો આપણે મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે. અવાજ આવતો હશે તમને. તો ડાયરો આપણે આ વ્લોગનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને હવે તમારે કેવા કેવા વ્લોગ જોવા છે એ પણ કોમેન્ટમાં લખજો. તો આપણે મળીએ હવે આવા બીજા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હવ ડાયરોને રામે રામ.